નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કે.એસ. ઝવેરી કોમર્સ કોલેજ વિમળા વિદ્યાલય ગઢ ટીવાય બીકોમ સેમ 5માં આપણે આગલા વિડિયો લેક્ચરમાં પ્રકરણ 1થી 5 પ્રકરણ સુધી આપણે ટીવાય બીકોમ સેમ 5 ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રમાં છેલ્લે જે વિડિયો લેક્ચરોમાં આપણે જે પ્રકરણ 5 સુધી ચર્ચા કરી હતી એમાં જે પ્રકરણ 1 હતું નાણું તેના કાર્યો, પ્રકરણ 2 ભારતમાં નાણાં પુરવઠાના તરફ ઉચ્ચ શક્તિશાળી નાણું, પ્રકરણ 3 નાણાં બજાર અને મૂડી બજાર તથા તેના ઘટકો, પ્રકરણ 4 વેપારી બેંકો તેમના કાર્યો તથા તેના મુખ્ય જવાબદારીઓ અને અસ્કામતો, પ્રકરણ 5 વેપારી બેંકો દ્વારા શાક સર્જન અને પ્રકરણ 6 આ વિડિયો લેક્ચરમાં આપણે પ્રકરણ 6નો અભ્યાસ કરવાનો છે. એટલે કે હવે આપણે જે છે પ્રકરણ 6નો જે છે એ કેટલા પ્રશ્નો છે પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો પ્રકરણ 6નું નામ છે ટીવાય બીકોમ સેમ 5 ઇકોનોમિક્સ. આપણે છેલ્લે જે પ્રકરણ 5ની ચર્ચા કરી ગયા છીએ, વેપારી બેંકો દ્વારા તેનું શાક સર્જનની પ્રક્રિયા, તે છેલ્લે આપણે જોયું હતું વિડીયો લેક્ચરમાં, અને છેલ્લે જે એમના વિકલ્પો હતા એ વિકલ્પોની આપણે ચર્ચા કરી હતી. હવે આ વિડીયો લેક્ચરમાં આપણે પ્રકરણ 6થી જે છે એ અહીંયા પ્રકરણ 6માં કઈ બાબતો આપેલી છે તેને અભ્યાસ કરીએ. તો પ્રકરણ 6માં જે છે એ પ્રકરણ 6નું નામ છે ભારતમાં બેન્કિંગ વ્યવસ્થાનું માળખું. એટલે ભારતમાં બેન્કિંગ વ્યવસ્થા કયા પ્રકારની છે તે માળખાનો અભ્યાસ જે છે એ આ ચેપ્ટરમાં આપણે કરવાનો છે. તો આપણે આ વિડીયો લેક્ચરમાં શરૂઆતમાં જે ભારતમાં બેન્કિંગ વ્યવસ્થા કયા પ્રકારની છે, એની ઉદ્ભવ સ્થાન કયું છે, ક્યારે ઉદ્ભવી, શરૂઆતમાં બેન્કિંગ માળખા કયા પ્રકારનું છે, તો એની પ્રસ્તાવના જે છે પ્રસ્તાવના જોઈશું. ત્યારબાદ છે ભારતમાં બેન્કિંગ વ્યવસ્થાનું માળખું તથા તેના વિવિધ અંગો, ભારતમાં બેન્કિંગ વ્યવસ્થાના સંગઠિત વિભાગ અને ભારતમાં બેન્કિંગ વ્યવસ્થાના માળખાના અસંગઠિત વિભાગ અને ભારતમાં બેન્કિંગ માળખાનો સંગઠિત વિભાગ, અસંગઠિત અને સંગઠિત વિભાગની ચર્ચા કરીશું. ત્યારબાદ શેડ્યુલ બેન્કો અને નોન શેડ્યુલ બેન્કોને કહેવામાં આવે છે તેની જે છે આટલા જે છે એટલે આટલી બાબતોની આપણે આ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરીશું. તો પ્રસ્તાવનામાં જોઈએ તો ભારતમાં બેન્કિંગ વ્યવસ્થાનો ઉદ્ભવ, તો આપણે જોઈએ છીએ કે ભારતમાં બેન્કિંગ વ્યવસ્થાનો ઉદ્ભવ જે છે એ આધુનિક બેન્કોનો ઉદ્ભવ જોઈએ તો કે તેની શરૂઆત જે છે એ બ્રિટિશ શાસનકાળ દરમિયાન થયેલી હતી, પરંતુ ભારતીય બેન્કિંગ વ્યવસ્થાનો ઉદ્ભવ ખૂબ પ્રાચીન કાળથી થયેલો જોવા મળે છે. આપણે જોઈએ કે જે આધુનિક ભારતની બેન્કિંગ વ્યવસ્થાનો જે ઉદ્ભવ છે તે બ્રિટિશ કાળથી શરૂ થયેલો જોવા મળે છે. પણ આપણે જે ભારતની જે બેન્કિંગ વ્યવસ્થાની વાત કરીએ તો તેના મૂળ જે છે પ્રાચીન સમયથી ભારતમાં આંતરિક અને વિદેશી વેપારની બહુ સારી રીતે વેપાર થયેલો જોવા મળતો હતો. આપણે જોઈએ કે ઈસવીસન પૂર્વે 2000થી 1400 વર્ષ દરમિયાન 2000 અને ઈસવીસન પૂર્વ 2000થી 1400 વર્ષ દરમિયાન વૈદિક યુગમાં નાણાં ધીરવાની પ્રવૃત્તિઓ થતી હતી તે પુરાવા વૈદિક સાહિત્યમાં મળે છે. આવા જે વૈદિક સાહિત્ય પુરાવા મળતા જોવા મળે છે. તો આપણે જોયું કે ભારતમાં જે છે ત્યારબાદ છે મુગલ કાળમાં પણ જે છે એ ભારતમાં શરાફો અને શરાફી પેઢીઓ ચલાવતા હતા. શરાફો દ્વારા લોકોને થાપણો સ્વીકારવામાં આવતી હતી અને કામકાજ જે છે એ નાણાં ધીરતા અને હુંડીના સાધન દ્વારા તેનું પૂરું કરવામાં આવતું જોવા મળતું હતું. ત્યારબાદ છે આપણે જોઈએ કે જે ભારતમાં 17મી અને 18મી સદીમાં બ્રિટિશ વેપારીનું આગમન થતાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. 1700 અને 18મી સદીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. તો બાદ દેશમાં આધુનિક બેન્કિંગ વ્યવસ્થાનો ઉદ્ભવ થવા માંડ્યો. અંગ્રેજોએ મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં પોતાના એજન્સી ગૃહો સ્થાપેલા અને યુરોપિયન ઢબે આધુનિક જે છે એજન્સી હાઉસ જે છે શરૂ કરેલું. આપણે જોયું કે આધુનિક જોઈન્ટ સ્ટોક એક્સચેન્જ બેંકના અગ્રસર હતા એમ કહી શકાય. આપણે જોયું કે સૌ પ્રથમ 1806માં 3 પ્રેસિડન્ટ બેંકો પૈકી સૌથી પહેલી પ્રેસિડેન્સી બેંક ધી ઓફ બેંગ્લોર 1806માં સૌ પ્રથમ પહેલી પ્રેસિડેન્સી બેંક ઓફ બેંગ્લોરની સ્થાપના થઈ. 1800 જે છે એ આપણે વાત કરીએ તો સૌ પ્રથમ 1806માં જે પ્રેસિડેન્સી બેંક
પ્રેસિડેન્સી બેંક્સ ધી બેંક ઓફ બેંગોલ તો આજે પ્રેસિડેન્સી બેંક ઓફ ધ બેંગોલની સ્થાપના 1806માં સૌપ્રથમ થયેલી જોવા મળે છે. ભારતમાં જે સૌપ્રથમ 1806માં પ્રેસિડેન્સી બેંક ઓફ ધ બેંગોલની સ્થાપના થયેલી જોવા મળે છે. ત્યારબાદ જે છે 1840માં ધી બેંક ઓફ બોમ્બે, 1840માં બેંક ઓફ ધ બોમ્બે અને 1843માં ધી બેંક ઓફ મદ્રાસની સ્થાપના થયેલી જોવા મળે છે. તો સૌપ્રથમ જે બેંક ઓફ પ્રેસિડેન્સની સ્થાપના થયેલી જોવા મળે છે. તો આટલું જે છે એ ભારતમાં જે બેન્કિંગ વ્યવસ્થાનો ઉદ્ભવ જે છે 1806માં જે છે અંગ્રેજોએ પહેલી પ્રેસિડેન્સી બેંક ઓફ ધ બેંગ્લોર, ત્યારબાદ છે 1840માં ધી બેંક ઓફ 1840માં ધી બેંક ઓફ બોમ્બે અને 1843માં ધી બેંક ઓફ મદ્રાસની સ્થાપના થયેલી જોવા મળે છે. તો આટલી બેંકોની શરૂઆત જે છે એ સૌપ્રથમ 1806માં જે પ્રેસિડેન્સી બેંક ઓફ ધ બેંગોલની શરૂઆત થયેલી જોવા મળે છે. તો આટલી જ ભારતમાં આધુનિક બેંકોની શરૂઆત થયેલી જોવા મળે છે. ત્યારબાદ છે ભારતમાં બેન્કિંગ વ્યવસ્થાનું અસંગઠિત વિભાગ. તો ભારતમાં બેન્કિંગ વ્યવસ્થાના અસંગઠિત વિભાગનો કયા ક્ષેત્રનો સમાવેશ થાય છે તેની આપણે ચર્ચા કરીએ. તો ભારતમાં બેન્કિંગ વ્યવસ્થાનું માળખું આજે દેશી અને આધુનિક ઢબે કામ કરતી બેન્કિંગ પદ્ધતિ એટલે કે સંગઠિત અને અસંગઠિત વિભાગનું બનેલું છે. અત્યારે પણ ભારતમાં સંગઠિત અને અસંગઠિત વિભાગો છે તેનો સમાવેશ થયેલો જોવા મળે છે. અસંગઠિત વિભાગમાં આપણે જોઈએ તો કે જેમાં શરાફો, બેન્કરો, ધંધાદારી અને બિન ધંધાદારી કરનારા શાહુકારો વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે આધુનિક અહીંયા રહી ગયેલો મુદ્દો છે. ભારતમાં આધુનિક બેન્કિંગ વ્યવસ્થા માળખું તેના વિવિધ અંગોની આપણે ચર્ચા કરીએ. અસંગઠિત ક્ષેત્ર પછી આવશે. ભારતમાં આધુનિક બેન્કિંગ વ્યવસ્થા માળખું તેના વિવિધ અંગોની રચના. તો એમાં બે ક્ષેત્ર છે, એક આ અસંગઠિત વિભાગ અને સંગઠિત વિભાગ. તો પહેલું જોઈએ આપણે જે એના કયા અંગો છે. તો અસંગઠિત વિભાગમાં આપણે જોયું કે અસંગઠિત વિભાગમાં જે છે એમાં જે દેશી બેન્કરો, શરાફો, બેન્કરો, ધંધાદારી પેઢીઓ વગેરેનો સમાવેશ થાય. જ્યારે આધુનિક બેન્કિંગ પદ્ધતિ ચાલતા બેન્કિંગ વિભાગમાં આપણે સંગઠિત વિભાગમાં વાત કરીએ તો રિઝર્વ બેંક, સ્ટેટ બેંક અને તેની એસોસિએટ બેન્કો, રાષ્ટ્રીય બેન્કો, શેડ્યુલ્ડ બેન્કો, ખાનગી ક્ષેત્રની બેન્કો, વિદેશી વિનિમય બેન્કો, સહકારી બેન્કો વગેરેનો સમાવેશ થયેલો જોવા મળે છે. તો આ બધા જે છે એ સંગઠિત વિભાગમાં જે છે એ વિભાગમાં જોવા મળે છે. પહેલું અમે જોઈએ તો ભારતનો બેન્કિંગ માળખામાં અસંગઠિત વિભાગ. તો અસંગઠિત વિભાગમાં આપણે જોઈએ તો ભારતના બેન્કિંગ માળખામાં અસંગઠિત વિભાગમાં દેશી શરાફો, દેશી બેન્કરો, ધંધાદારી અને બિન ધંધાદારી થનારા શાહુકારો વગેરેનો સમાવેશ થાય છે. દેશી શરાફો અને દેશી બેન્કરો ભારતના નાણાં બજાર એક મહત્વના અંગ તરીકે ખૂબ જ પ્રાચીન કાળથી મહત્વ ધરાવતા જોવા મળે છે. આપણે જે દેશી શરાફો જે છે એ ભારતના બેન્કિંગ માળખામાં પ્રાચીન કાળથી જે છે વિકાસ થયેલો જોવા મળે છે. બીજું છે કે જો હવે સમય પ્રમાણે વેપારના લોકોને જે છે નાણાં પૂરા પાડતા જોવા મળે છે. 1931 મધ્યસ્થ બેંક તપાસ સમિતિના અહેવાલ જણાવ્યા મુજબ દેશની કુલ ધિરાણમાંથી દેશી બેન્કોનો હિસ્સો લગભગ 90% જેટલો હતો. તો 1931માં જે મધ્યસ્થ બેંકની સમિતિએ અહેવાલ બહાર પાડ્યો કે એમાં દેશી બેન્કોનો હિસ્સો લગભગ 90% જેટલો હતો. અત્યારે પછીના વર્ષોમાં ભારતની નાણાકીય વ્યવસ્થા ઘણા મહત્વની માળખાગત ફેરફારો થયા છે. આમ જે છે આપણે જોયું ભારતમાં જે અસંગઠિત ક્ષેત્રનું પ્રભુત્વ વધારે થયેલું જોવા મળે છે. અત્યારે જોવા જઈએ તો કે જે દેશી શરાફો, દેશી બેન્કરો તેનું આગવું સ્થાન જાળવી રાખ્યું છે. દેશના જુદા જુદા ભાગોમાં જે શ્રોફ, શેઠ, શાહુકાર, મહાજન, ચેટી વગેરે જુદા નામથી ઓળખવામાં આવે છે. તો સંગઠિત અસંગઠિત ક્ષેત્રનું પણ જે ભારતના માળખામાં બેન્કિંગ માળખામાં મહત્વનું જે છે એ રહેલું જોવા મળે છે. ત્યારબાદ છે ભારતનો બેન્કિંગ વ્યવસ્થાનો સંગઠિત વિભાગ. તો એમાં જે સંગઠિત વિભાગ જે છે સંગઠિત વિભાગની આપણે ચર્ચા કરીએ તો ભારતના બેન્કિંગ પદ્ધતિના આ વિભાગમાં વિકાસનો યુરોપિયન પદ્ધતિ પ્રમાણે થયેલો છે. આ પદ્ધતિનો વિકાસ જે છે યુરોપિયન પદ્ધતિ પ્રમાણે થયેલો છે અને તેની કેટલીક વખત આધુનિક વિભાગ અથવા તો અસંગઠિત વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. અંતિમ વિભાગમાં આ વિભાગમાં રિઝર્વ બેંક, સ્ટેટ બેંક, એસોસિએટ બેન્કો, 19 રાષ્ટ્રીયકૃત બેન્કો, ખાનગી બેન્કો, વિદેશી બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, સહકારી બેન્કો, જમીન વિકાસ બેન્કો, લીડ બેન્કો, વિકાસશીલ બેન્કિંગ સંસ્થાઓ વગેરેનો સમાવેશ થાય છે. તો આપણે જોયું કે ભારત જોઈન્ટ સ્ટોક બેંક ભારતમાં હતું. જો ભારતમાં જોઈન્ટ સ્ટોક બેંક સંગઠિત નાણાં બજારનું એક અતિ મહત્વનું અંગ છે. ભારતનું જોઈન્ટ સ્ટોક બેન્કો એ નાણાં બજારનું એક મહત્વનું જે છે સંગઠિત બજારનું અંગ છે.
ભારતનો જોઈન્ટ સ્ટોક એટલે કે બેન્કો 1949 બેન્કિંગ નિયમ ધારા હેઠળ નોંધાયેલ 1934 રિઝર્વ બેંક ધારા અન્વયે બેન્કોને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, શેડ્યુલ બેન્કો અને નોન શેડ્યુલ બેન્કો. તો એનો આપણે પરિચયમાં કે શેડ્યુલ બેન્કો કોને કહેવામાં આવે છે અને નોન શેડ્યુલ બેન્કો કોને કહેવામાં આવે છે. પહેલું જોઈએ કે શેડ્યુલ બેન્કો કોને કહેવામાં આવે છે. તો આપણે જોઈએ કે અહીંયા આપેલી છે, વ્યાખ્યા લખેલી છે, શેડ્યુલ બેન્કો જે બેન્કો ભારતમાં કામકાજ કરે છે, જે બેન્કો ભારતમાં કામકાજ કરે છે અને જેની ભરાયેલી મૂડી અને અનામત ભંડોળ ₹5 લાખથી ઓછી હોતી નથી, એટલે કે 5 લાખથી વધુ હોય છે, તે બેન્કો શેડ્યુલ્ડ બેન્કો કહેવાય છે. આ બેન્કો 1934ના રિઝર્વ બેંક ધારાના બીજા શેડ્યુલમાં નોંધાયેલી હોય છે. તો આટલું જે છે કે જે બેન્કો ભારતમાં કામકાજ કરે છે અને જેની ભરાયેલી મૂડી અને નાણાં ભંડોળ અનામત ભંડોળ ₹5 લાખથી ઓછી હોતી નથી, એટલે કે 5 લાખથી વધુ હોય છે, તે બેન્કોને શેડ્યુલ્ડ બેન્કો કહેવાય છે. અને આ બેન્કો 1934ના રિઝર્વ બેંક ધારાના બીજા શેડ્યુલમાં નોંધાયેલી હોવી જોઈએ. તો આવી બેન્કોને જે છે શેડ્યુલ્ડ બેંક તરીકે જોવા મળે છે. ત્યાર પછી નોન શેડ્યુલ્ડ બેન્કો બીજું છે, બીજા નંબરનું. શેડ્યુલ્ડ બેન્કોની આપણે ચર્ચા કરીએ. ત્યારબાદ છે નોન શેડ્યુલ્ડ બેન્કો. રિઝર્વ બેંક દ્વારા બીજા પરિશિષ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી અને જેમની ભરાયેલી મૂડી અને અનામત ભંડોળ રકમ ₹5 લાખથી ઓછી હોય છે, તે બેન્કોને નોન શેડ્યુલ્ડ બેન્કો કહેવામાં આવે છે. એટલે કે રિઝર્વ બેંકની ધારાની રિઝર્વ બેંક ધારાની બીજા પરિશિષ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી અને જેમની ભરાયેલી મૂડી અને અનામત ભંડોળની રકમ ₹5 લાખથી ઓછી હોય તે બેન્કોને નોન શેડ્યુલ્ડ બેન્કો તરીકે ઓળખવામાં આવે છે. તો આટલી જે છે કે અહીંયા 5 લાખ ભંડોળ, 5 લાખ કરતાં વધારે ભંડોળ હશે અને જે રિઝર્વ બેંકના જે કામકાજ શેડ્યુલમાં નોંધાયેલી છે અને આ જે પરિશિષ્ટમાં નોંધાયેલી નથી, બરાબર, તો તેવી બેન્કોને શેડ્યુલ્ડ બેન્કો તરીકે અને ના નોંધાયેલી બેન્કોને નોન શેડ્યુલ્ડ બેન્કો તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. તમે ખાસ નોન શેડ્યુલ્ડ બેન્ક અને નોન શેડ્યુલ્ડ બેન્કોને કહેવામાં આવે છે. તો આટલું જે છે એ આપણે આ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરી. હવે પછીના અહીંયા આપણે આ વિડીયો લેક્ચરમાં ભારતનું જે બેન્કિંગ વ્યવસ્થાનું માળખું, તેમજ જે ભારતનું સંગઠિત બેન્કિંગ વિભાગ અને અસંગઠિત વિભાગ, એમાં શેડ્યુલ બેન્કો, નોન શેડ્યુલ બેન્કોની આપણે ચર્ચા કરી. હવેના પછીના પ્રશ્નો જે છે એ હવે વિડીયો લેક્ચરમાં જોઈશું. તમને આમાં કોઈ પ્રશ્ન હોય તો મને જણાવી શકો છો.